એક વખતનો સમય 88,000 ઋષિઓ ભેગા થઈ અને મનમાં એવું નક્કી કર્યું બધાએ કે 1000 વર્ષ સુધી ચાલે એવું એક સત્સંગ સત્રનું આયોજન કરવું છે. આયોજન બની ગયું કે ભાઈ આપણે બધાએ ભેગા થઈ 88,000 ઋષિઓ ભેગા થઈ અને કીધું કે ભાઈ 1000 વર્ષ સુધી ચાલે એવું એક સત્સંગ સત્ર ગોઠવવું છે. આપણે જેમાં 7 દિનનું સત્સંગ સત્ર ગોઠવું એમ. પણ હવે પ્રશ્ન એક ઈ થયો કે 1000 વર્ષ સુધી બોલી શકે એવા વક્તા કોણ? એમાંથી સૂત પુરાણીજીની વરણી થઈ અને સૂત પુરાણીજી વક્તા તરીકે બિરાજમાન થયા છે. અને 88,000 ઋષિઓએ બ્રહ્માજીને પૂછ્યું કે બ્રહ્માજી, અમારે 1000 વર્ષ સુધી ચાલે એવો સત્સંગ સત્ર સૂત પુરાણીજીના શ્રી મુખે સાંભળવો છે, એના માટે યોગ્ય ભૂમિ કઈ? આપણે કથા છે ને ખાલી એમનેમ નથી થઈ જતી કે હાલો આપણે કુટુંબ કથા કરાવી નાખીએ ને, એમ નહીં. કથા કરાવવી હોય તો સર્વપ્રથમ વક્તા શોધો. વક્તા સારા હોવા જોઈએ. વક્તા કેવા હોવા જોઈએ શ્રીમદ ભાગવત ની અંદર આગળ આવશે ત્યારે કહીશ. બોલી શકે એવા વક્તા, દ્રષ્ટાંત કુશળ વક્તા, ધીર ગંભીર વક્તા, આ વક્તાની પ્રાયોરિટી છે. તો 88,000 ઋષિઓએ નક્કી કર્યું કે 1000 વર્ષ સુધી બોલી કોણ શકે? બોલે સૂત પુરાણી. એટલે વક્તા નિર્માણ થયા. ત્યારબાદ હવે કથા કરવી ક્યાં, એના માટેની ભૂમિ કઈ? એ શ્રીમદ ભાગવત એવું કહે છે, બની શકે ત્યાં સુધી ઘરના આંગણે કથા કરાવો. અને મને હું આજ છે ને સુવિધા રો હાઉસ વાળાને લાખ લાખ ધન્યવાદ આપો કે તમારા ઘર આંગણે તમે કથા કરીશ. સિદ્ધેશ્વર મહાદેવ કોણ? આપણો બાપ. અને આ વાડીની અંદર આ જે ગામ છે નાનું અમથું સોસાયટી જે છે આ, અને એ સોસાયટીની વાડી એટલે આપણા ઘરનું આંગણું કહેવાય સાહેબ. શાસ્ત્ર એવું કહે છે કે બની શકે ત્યાં સુધી ઘરના આંગણે કથા કરાવો. અને જો ન જગ્યા હોય તો શું કરવું? બોલે ગામના ગોંદરે કથા કરાવો, જ્યાં ગાયોનો નિવાસ હોય. એ ન થાય તો શું કરવું? બોલે કોઈ નદીના કિનારે કથા કરાવો. એ પણ જગ્યા ન મળે તો ઉત્તમમાં ઉત્તમ જગ્યા કઈ? બોલે કોઈ તીર્થ સ્થાનની અંદર જઈ અને કથા કરવી. આ બધી કથાની ભૂમિ છે. અને આ બાજુ બ્રહ્માજી છે એ વિવેકના દેવતા છે. અને વિવેકના દેવતાઓને પૂછ્યું છે કે બ્રહ્માજી, 1000 વર્ષ સુધી ચાલે અને 1000 વર્ષ સુધી અમે શાંતિથી શ્રવણ કરી શકીએ એવી ભૂમિ કઈ? ત્યારે બ્રહ્માજી, કથા તો એવી છે કે બ્રહ્માજી એક ચક્રડું દોડ્યું, આમ જવા દીધું ચક્રને, અને પછી કીધું કે આ ચક્ર જ્યાં શાંત થાય ને ત્યાં બેસી અને તમે કથા કરજો, એ ભૂમિ તમારા માટે યોગ્ય છે. પણ મેં તમને સવારે કીધું કે આપણે ચકરડાની કથા નથી કરવી, આપણે એ કથાની નીચે કઈ કથા છે એ સાંભળવી છે. કઈ બ્રહ્માજી ચક્રને દોડવીને એમ ન કે, પણ આ ચક્ર ક્યું? ઋષિ મુનિઓને એવું કીધું કે હે ઋષિ મુનિઓ, ચકરડું ક્યું? તો કે આપણા મન રૂપી ચક્ર. તમારા મનઃ ચક્રના આરા તમે ચાલતા થાવ અને એ આરા જ્યાં શાંત થાય એ ભૂમિ તમારા માટે યોગ્ય છે. અને 88,000 ઋષિઓ ચાલ્યા અને એક ભૂમિ આવી અને એ ભૂમિમાં નિમિષ માત્રમાં 88,000 ઋષિઓના મન સ્થિર થયા. બધાના મન શાંત થઈ ગયા અને તમામ લોકોએ કીધું કે આ ભૂમિ આપણા માટે યોગ્ય છે. એક નિમિષ માત્રની અંદર 88,000 ઋષિઓના મન શાંત થયા, મનઃચક્રના આરા શાંત થયા. એટલે આ ભૂમિનું નામ પડી ગયું નૈમિષારણ્ય ભૂમિ.